આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અર્પિશા રાજપુરોહિત વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચમાં 227 કરોડ અને રાજકોટમાં અંદાજિત 705 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. રાજ્ય સરકારે દ્વારકા, બેટ દ્વારકા અને શિવરાજપુર સહિતના વિસ્તારોના વિકાસ માટે દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના કરી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કચ્છના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના 4 નવા કેન્દ્રો અને 5 નવા અભ્યાસક્રમોનો આરંભ કરાવ્યો. સોમનાથ, ભવનાથ સહિતના શિવ મંદિરોમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભરૂચ ખાતે 227 કરોડ રૂપિયાના વિવિધ 33 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રકલ્પોમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના 8, માર્ગ મકાન વિભાગના 9 અને માર્ગ પરિવહન નિગમના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. રોડ, રસ્તા, આરોગ્ય કેન્દ્ર અને ભોળા બસ ડેપોનું લોકાર્પણ સહિતના કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના ધ્યેય સાથે કલ્યાણ યોજનાના 100% લાભો આપીને વિકાસને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં સફળતા મળી છે. તેમણે વધુમાં કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લાને છેલ્લા 8 મહિનામાં જ એરપોર્ટ જેવી સુવિધાઓ ધરાવતા બસ સ્પોટ મળ્યા છે. વધુમાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું. છેલ્લા 15 દિવસની અંદર કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના થઈ 1,10,000 કરોડ રૂપિયાના કામની હેલી માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાત ઉપર વરસાઈ છે. દુનિયાની સૌથી મોટી યોજના પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાનો લાભ કદાચ અહીંયા બેઠેલામાંથી 50%, 70% લોકોએ લીધો. કોઈ બીમાર પડે તો દેવાના ડુંગર નીચે ના દબાઈ જાય એવી મોટી આશીર્વાદ રૂપ યોજના આ યોજના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વર્ચ્યુઅલ માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકા અને રૂડાના અંદાજિત 705 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. આ વિકાસ કામોમાં અટલ સરોવર અમૃત યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના 108 કરોડના 5 પ્રોજેક્ટ, રૂડાના બલ્ક વોટર સપ્લાય પ્રોજેક્ટ, સાંટિયા પુલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેમજ આવાસ યોજનાના ડ્રો સહિતના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાચીન તીર્થક્ષેત્ર દ્વારકા, બેટ દ્વારકા અને બ્લુ ફ્લેગ બીચની આગવી ઓળખ ધરાવતા શિવરાજપુર સહિતના વિસ્તારોને પ્રવાસન અને સર્વગ્રાહી માળખાકીય વિકાસ માટે દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના કરી છે. મુખ્યમંત્રીએ ઓખા અને દ્વારકાની નગરપાલિકાઓ ઉપરાંત આરંભડા, સુરજ કરાડી, બેટ દ્વારકા તેમજ શિવરાજપુર અને વરવાળા ગ્રામ પંચાયતોના કુલ 10,721 હેક્ટર વિસ્તાર માટે દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચનાને મંજૂરી આપી છે. આ સત્તામંડળના અધ્યક્ષ તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર તથા સભ્ય તરીકે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે ચૂંટાયેલા 4 સભ્યો તથા જિલ્લા પંચાયતના પ્રમુખને પણ આ સત્તામંડળમાં સભ્ય તરીકે નિયુક્ત કરાશે. આ વિકાસ યોજનાઓથી આ વિસ્તારના આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નલિયા, દયાપર, રાપર અને ખાવડામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના 4 નવા કેન્દ્રોનો શુભારંભ અને યુનિવર્સિટીના નવા 5 અભ્યાસક્રમોનો પણ આરંભ કરાવ્યો છે. ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આજે યોજાયેલા 9મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે વિદ્યા પ્રાપ્તિ પછી વ્યક્તિ વિનયી અને નમ્ર બનવું જોઈએ. રાજ્યપાલે યુનિવર્સિટીના પદવીધારક અને ચંદ્રકો મેળવનાર વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર અને વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે, ત્યારે યુવાનો સત્યનું આચરણ કરતાં કર્તવ્યનિષ્ઠાથી પોતાની જવાબદારીઓનું નિર્વહન કરીને અન્યના કલ્યાણ માટે પ્રવૃત્ત થાય તે સમયની માંગ છે. આ પ્રસંગે ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો આ 9મો દીક્ષાંત સમારોહ એ અમૃતકાળનો પહેલો દીક્ષાંત સમારોહ છે. વર્ષ 2047માં ભારત હજારો વર્ષો જૂની વિરાસતની માવજત સાથે અભૂતપૂર્વ વિકાસ થકી વિકસિત રાષ્ટ્ર બનવાનું છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું હતું કે જ્ઞાનથી જીવનમાં અજવાળું પ્રસરે છે. ડિગ્રી માટે નહીં પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અભ્યાસ અને શિક્ષણ જરૂરી છે.
આ સમારોહમાં 36 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના માનવીને અસરકારક જાહેર પરિવહનની સેવાઓ પૂરી પાડવા સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની 37 કરોડ રૂપિયાના ખર્ચે નવી 101 બસનું લોકાર્પણ કરતા શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 14 મહિનામાં એસટી નિગમ દ્વારા 2162 નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવી છે. આ નવી બસ સેવાઓ રાજ્યમાં મુસાફરોની સફર વધુ આરામદાયક તેમજ સગવડયુક્ત બનાવશે. પ્રજાની સુખાકારીમાં વધારો થાય તે માટે આગામી 5 દિવસમાં 500થી વધુ બસોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 17મા અંકમાં સાબરકાંઠા લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મંદિર આવતીકાલે સવારે 4 વાગ્યાથી લઈને સતત 42 કલાક ભક્તો માટે ખુલ્લું રહેશે. આવતીકાલે 4 પ્રહરની વિશેષ પૂજા આરતી, મહામૃત્યુંજય યજ્ઞ, પાલખી યાત્રા, પાર્થેશ્વર મહાપૂજન, ધ્વજારોહણ, પાદપૂજન, શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા રુદ્રીપાઠ સતત ચાલુ રહેશે. મારુતિ બીચ ખાતે પાર્થેશ્વર મહાપૂજન કરવામાં આવશે, જેનો વિશેષ લાભ 251 યજમાન પરિવારો લઈ શકશે. આ અંગે વધુ માહિતી આપે છે સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા. તમામ શ્રદ્ધાળુઓને સોમનાથમાં મહાશિવરાત્રી દરમિયાન વિશેષ સુવિધા મળે એ માટે ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. મંદિરમાં શાંતિથી દર્શન કરી શકે, વ્યવસ્થિત ક્યુમાં દર્શન માટે આવી શકે, લોકોને એમની જે જરૂરિયાત છે, પીવાનું પાણી છે, ગોલ્ફ કાર્ટ છે જે સિનિયર સિટીઝન માટે, આવી પણ બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જ્યારે આટલા મોટી સંખ્યામાં લોકો સોમનાથ મહાશિવરાત્રી આવતા હોય ત્યારે લોકોને પ્રસાદ લેવામાં પણ સરળતા રહે, પૂજાવિધિ લખાવવામાં પણ સરળતા રહે તે માટેના વિશેષ પૂજાવિધિ અને પ્રસાદના કાઉન્ટરો, ક્લોક રૂમ, ટુ હાઉસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. મેળામાં જય ગિરનારી અને હર હર મહાદેવના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યા છે. મેળામાં ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ના પડે અને સલામતી વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અંદાજે 3000 જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે. ભવનાથમાં ભાવિકો માટે સૌ પ્રથમવાર QR કોડની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કોડ સ્કેન કરતાં જ ભક્તોને પાર્કિંગ તેમજ આશ્રમો સહિતના તમામ લોકેશનની માહિતી મળી જશે. ઉલ્લેખનીય છે કે 20 કિલોથી વધુ વજનની રુદ્રાક્ષની માળા પહેરેલા બબૂતધારી સંત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે, જેના ભાગરૂપે ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને મહિલા દિવસની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી મહિલાઓને મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. જામનગર ખાતે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી, તો સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં મહિલા દિવસની ઉજવણી કરાઈ. વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કેલનપુર સ્થિત દાદા ભગવાન મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ, જેમાં રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જિલ્લાની કિશોરીઓને સન્માનિત કરાઈ. પોરબંદરમાં 8 સ્વસહાય જૂથના લાભાર્થી મહિલાઓને 16,34,000 રૂપિયાના આદેશપત્રનું વિતરણ કરાયું. દીવ કોર્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ, જેમાં મહિલાઓને કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચમાં 227 કરોડ અને રાજકોટમાં અંદાજિત 705 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. રાજ્ય સરકારે દ્વારકા, બેટ દ્વારકા અને શિવરાજપુર સહિતના વિસ્તારોના વિકાસ માટે દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના કરી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કચ્છમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના 4 નવા કેન્દ્રો અને 5 નવા અભ્યાસક્રમોનો આરંભ કરાવ્યો. સોમનાથ, ભવનાથ સહિતના શિવ મંદિરોમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.